જો બાપા આ બધું ગાય માતાની હું સેવા કરું છું અને કાયમિક એક પળી ગાવમૂત્ર હું પીવું છું. અને માણસ કહે ને પણ ગાવમૂત્ર ખાલી તમે સમસી પીવો ને તોય તમારા શરીરની અંદર કોઈ દી બીમારી આવે નહીં. ગાવમૂત્ર બહુ ગુણવાળી વસ્તુ છે. ગાવમૂત્ર પીવો અને ગાનું દૂધ ખાઓ તો તમને બહુ તમારી બુદ્ધિ હાઈ ક્લાસ હાલે. પછી બપા જો અહીંયા હું ઝોણનું કામ માણા અહીંયા આવે એટલે મારે ઝોણ કરી દેવું પડે. અહીંથી એમ તો ન કહેવાય બપા તમે વ્યાજ આવે કામ મારી માતાજી કરે છે. મને કાંઈ ખબર પડતી નથી, હું કાંઈ જાણતો નથી. જે કરે એ મારી માતાજી કરે છે. તો બાપા કોઈને મારામાં કોમેન્ટ ન કરવી, માતાજી વિશે કોઈ દી કોઈને કોમેન્ટ ન કરવી. તમે તરત તમારા માતાજીનું નામ લખો એ મને પરવડે, પણ માતાજીનું નામ લખો. જો હિન્દુના દીકરા હોય ને તો બીજી કોમેન્ટ ન લખાય. અમારામાં મુસલમાનની કોમેન્ટ આવે પણ એ જય માતાજી એવું લખીને આવે છે. તો મારે તમને મૂકો બાપા, તમને માતાજી તો તમારા કુટુંબમાં પૂજાતા જ છે ને, એમ તો કોઈને કોમેન્ટની ખોટી કોમેન્ટ નહીં લખતા. જય માતાજી તમે તાર લખો, જય ભગવાન લખો, તમે માનો એ લખો, જેને તમે માનતા હોય એનું લખો. એ મને મેન છે બાપા. અને હું તો ધાર ને હું તો ગાવું જ સારું છું ને ગાવુંમાં મારે સારું છે. હું હાઈ ક્લાસ મારે હારો હાલે છે. તો પછી ગાય માતાની સેવા કરું છું, ઝોણ કરું છું. હું કોઈનું કાંઈ રૂપિયો લેતો નથી. અને મારે કોઈ એમ કે આવડાએ 5,000 કે 1,000 રૂપિયા લીધા તેથી તમે તારે મારી પાસે ધોળા દી હાલે વી આપજો. હું ગાવું જ સારું, પણ મારે કોઈનું કાંઈ જોતું નથી અને મને કાંઈ ખબર પડતી નથી. જે કરે છે એ મારી માતાજી કરે છે. આવું હું જાણું, બીજું કાંઈ જાણતો નથી. મને કાંઈ ખબર નહીં પડતી. હું કોઈને અંધશ્રદ્ધામાં ઉતારતો નથી. આ તમને ઉઘાડી વાત, મને કાંઈ ખબર નહીં પડતી. અહીંયા માણા એમ કે તમારા માતાજીની માનતા કરી, અમે તો એમ ના પડે કે ભાઈ તમે માતાજીની માનતા નહીં કરવા આવતા, એમ મારથી નાતો ન પડે. રેઠે રેઠા માતાજીના માનતામાં માણાનું કામ થાય છે. માતાજીની માનતાઓ કરે અહીંયા. મને આમાં કાંઈ ખબર પડતી નહીં પપ્પા. જે કરે એ બધું મારી માતાજી કરે છે. આ મારો કહેવાનું છે, બીજું કાંઈ કહેવાનું નથી બાપા. જો મિત્રો, આ બધી ભુવાજીને ગાવું છે. જો આ ભુવાજીને ગામમાં જવું હોય તો પણ આ ગાવું એની પાછળ જાય છે. ભુવાજીને યાર એનો કેટલો ભાવ છે જોવો તમે. જો આ ભુવાજી ગાડી લઈને જાય છે, ગાવું એની પાછળ જાય છે, જવા પણ નથી.